સુરત ક્રાઇમ બ્રાન્ચ મહેસાણા મીરા તાદાર પાસેના બેગમપુરા તુલસી ફળિયાના શબીર શેખને પકડી પાડી માથાભારે વ્યાજ અને બળજબરીથી પડાવી લીધેલા વાહનો કબજે કર્યા હતા। બીજી તરફ બેગમપુરા અને તુલસી ફળિયામાં ડ્રોન કેમેરા ફેરવી તેના ભાઈ નિઝામને પણ ઝડપી લીધો હતો। શબીરના ભાઈ નિઝામ, મયુ અને શબીરના પુત્રોના વ્યાજ અને વાહનો જપ્ત કરવામાં અરશદ અને અનીસનો પણ સમાવેશ થાય છે। સુરત પોલીસે ખેંચેલા વાહનો અને વ્યાજની ડાયરીઓ પણ કબજે કરી છે। શબીરની આખી કુંડલી ક્રાઇમ બ્રાન્ચના બહાદુર ડીસીપી રોઝિયા અને ટીમ ડાયરેક્ટર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના માર્ગદર્શન હેઠળ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીના અસામાજિક પ્રદૂષણ અભિયાનના ભાગરૂપે પ્રશંસનીય છે। સુરત પોલીસે ખેંચેલ કારને અન્ય પ્રદેશોમાં વારંવાર વેચવા, લીકર માફિયાઓને ભાડે આપવા અને બોગસ આરસી બુક બનાવવાની દિશામાં પણ સઘન તપાસ શરૂ કરી છે। હવે લોકો પોલીસ પાસે શબીર અને તેના પરિવાર અને તેની ગેંગનો આ વિસ્તારનો ડર દૂર કરે અને વ્યાજખોરોના ત્રાસથી જીવનને પ્રેમ કરતા ગુલામ ખ્વાજા ઉર્ફે બોબીના પરિવારને પૂરતો ન્યાય આપે તેવી અપેક્ષા રાખી રહ્યા છે। સુરત કે સુરત બહારના કોઈ પણ માથાભારે તત્વોનો ભોગ બન્યા હોય તો પોલીસ સમક્ષ રજૂઆત કરી શકે છે તેવી અરજ પોલીસ દ્વારા લોકોને કરવામાં આવી રહી છે। મૈધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ 22/11/2024ના રોજ એક ગુલામભાઈ ખ્વાજા મિયા ઇસ્માઇલભાઈ શેખે પોતાની આર્થિક પરિસ્થિતિ કંટાળીને ઊંચા વ્યાજે લોકો પાસેથી પૈસા લીધા હોય એના કારણે એમને દવા પીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી અને એ સારવાર દરમિયાન એમનું મૃત્યુ નીપજ્યું હતું। જે બાબતે મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં શાબીર ગુલામ મુસ્તુફા શેખ વિરુદ્ધ આપઘાતના દુષ્પ્રેરણનો એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ માણસે વ્યાજના ચક્કરમાં આવીને આમનેથી સુસાઇડ કરવું પડ્યું હતું। જે અનુસંધાને શાબીર ગુલામ મુસ્તુફા શેખ વોન્ટેડ હતો અને એની તપાસ ચાલતી હતી। ગઈકાલે લેટ નાઇટના ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને મહેસાણા મીરાદાતાર ઉનાવા મીરાદાતારની દરગાહ પાસેથી પકડી પાડ્યો છે અને એની પૂછપરછ દરમિયાન અન્ય 6 વાહનો, 4 મોટરસાઇકલ અને 2 કાર કબજે લેવામાં આવી છે। જે અલગ અલગ લોકો પાસેથી પ્રાથમિક દ્રષ્ટિએ વ્યાજની સામે પૈસા જે ધિરાણ કર્યું એની સામે અવેજમાં રાખેલી હોય એવી ગાડીઓ હોવાનું ધ્યાનમાં આવ્યું છે। આ હિસાબને પકડી વધુ કેટલા લોકોને વ્યાજે પૈસા આપતા હતા, ખૂબ ઊંચા વ્યાજા દરે આ લોકો પાસેથી વ્યાજ વસૂલતા હોવાની પણ એક પ્રાથમિક માહિતી મળી છે। એટલે આના ચક્કરમાં આના વ્યાજના ચક્કરમાં લોકો ફસાયેલા છે એની એક તપાસ ચાલે છે અને આ માણસે સુસાઇડ કર્યું છે તો એને કેટલા ટાઈમથી એની પાસેથી પૈસા લીધેલા હતા, કેટલું વ્યાજ ચૂકવી શક્યા છે એ બાબતે પણ તપાસ કરી રહ્યા છીએ। એના કહેવા પ્રમાણે કાલે રાત્રે 4 મોટરસાઇકલ અને 2 કાર, 6 વાહનો કબજે લેવામાં આવ્યા હતા। આ પહેલાં મૈધરપુરા પોલીસ દ્વારા પણ એક બાઇક કબજે લેવામાં આવ્યું હતું અને એક બાઇક કાલે પરમ દિવસે કોઈ એમની પાસેથી છોડાવી ગયેલું, એટલે 8 વાહનો તો એમની પાસે હતા। પોલીસે એમના ઘરે કાલે પણ સર્ચ કરેલું હતું પણ એમના ઘરેથી એવા કોઈ દસ્તાવેજો કે એવું મળી નથી આવ્યું, પણ હવે એને તપાસ રિમાન્ડ દરમિયાન અને એની પોલીસ કસ્ટડી દરમિયાન એની અલગ અલગ માહિતી કઢાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે। ચોક્કસ આ હકીકત અંગે પણ તપાસ કરવામાં આવશે। ઘણા લોકો એના વ્યાજના ચક્કરમાં ફસાયેલા છે, એ ખરી વાત છે, કારણ કે એની પાસેથી 6 વાહનો તો એમને પોલીસની ત્યાંથી જ્યારે મીરા ઉનાદાતાની દરગાહથી પકડવામાં આવ્યો અને પ્રાથમિક પૂછપરછ દરમિયાન જ એને 6 થી 8 વાહનોની કબૂલાત કરી હતી, એમાં જે 6 વાહનો કાલ રાત્રે કબજે લેવામાં આવ્યા છે। સર મરંજાનામાં બી 2 વાહનો જપ્ત કર્યા હતા। વાહનો અત્યારે કબજે કર્યા છે, એ કોના નામે છે એ વેરીફાઈ નથી કરેલું, આગળની તપાસ મૈધરપુરા પોલીસ કરી રહી છે, પણ એ બાબતે પણ વેરીફાઈ કરશું। પણ એક બીજી લોકોને અપીલ છે કે આના વ્યાજના ચક્કરમાં કોઈ પણ લોકો ફસાયેલા હોય તો પોલીસનો સંપર્ક કરજો, તો પોલીસ એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી શકે। मैधरपुरा पुलिस स्टेशन में एक गुलाम ख्वाजा मियाँ इस्माइल भाई शेख ने उसकी फाइनेंशियल कंडीशन सही नहीं होने की वजह से एक शाबिर गुलाम मुस्तफ़ा शेख से पैसे ब्याज पे लिए थे और वो बहुत ही ऊंचा ब्याज चुका रहा था। 1 लाख रुपए के सामने वो 30,000 पर मंथ ब्याज दे रहा था, 30% जितना ब्याज। ये परिस्थिति ब्याज न देने पर ये लोग बार बार उसको परेशान कर रहे थे, गाली गलौज, धमकियाँ, मार डालने की धमकी। ये प्रेशर में आके गुलाम ख्वाजा मियाँ शेख ने सुसाइड कर लिया 22/11 को।
इस सुसाइड के आधार पर खून की आत्महत्या के दुष्कर्म में इसके सामने एक मैदरपुरा में ऑफेंस रजिस्टर हुआ था और वो एब्सकॉन्डर चल रहा था। क्राइम ब्रांच की टीम को एक इन्फॉर्मेशन मिली। इस इन्फॉर्मेशन के आधार पर उनावा मेहसाना डिस्ट्रिक्ट से उनावा मीरा दातार की दरगाह से कल लेट नाइट इसकी अरेस्ट किया गया है, पकड़ के लाया गया हुआ है। और इसकी प्राइमरी इन्वेस्टिगेशन दरमियान ही उसने 4 बाइक और 2 कार जिन लोगों से पैसे जिनको ब्याज पे दिए हैं उनसे उसने गिरोह पे बाइक और गाड़ियाँ ली थी कब्जे, और 6 गाड़ियाँ कब्जे ली गई हुई है और उसकी पूछताछ चल रही है। सुनील गांजावाला, सूरत।